સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ સ્વામી મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિસિંહ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, કોલંબસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, સૌને મારા અંતરના જય સ્વામિનારાયણ. સાચું કહું કે ગુણગ્રાહક સ્વામી આજે સવારે કીધું ને કે ગુણાધન સ્વામીની વાતમાં લખ્યું કે ભાવડા જેવા જીવને સત્સંગ કરાવો છે. તો આ એક ભાવડા જેવો જીવ જ તમારી સામે ઊભો છે કે જે ભાવડા એટલે ભેંસાસુર કે કશું એને 45 વર્ષ સુધી તો પંચ વિષય જ જોયા છે કે એમાં આ સત્સંગ શબ્દ તો બહુ દૂર 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 ઠેકાણે, પણ ભગવાન સ્વામિનારાયણ સ્વામીજી અને પ્રેમ સ્વામીજીની અપરંપાર કરુણા, પ્રેમ સ્વામીજીની સાથે દોસ્તી, એના હિસાબે હું અહીંયા ઊભો છું. બાકી મારી કોઈ લાયકાત નથી, કોઈ લાયકાત નથી. અને પ્રેમ હરિપ્રસાદ સ્વામીજી જ્યારે હું છેલ્લી વખત એમને 2019માં મળ્યો ત્યારે એમને મને એક જ આજ્ઞા કરેલી, હાર્ડ વર્ક્સ એન્ડ ગુડ ફ્રેન્ડ્સ લાઈફ ઇઝ સક્સેસ. અને મારા મુખમાંથી મારી જોડે વિડીયો બી છે એનો કે આ શબ્દો હું કેવી રીતે એમને બોલ્યો મને ખબર નહીં, પણ મેં પ્રાર્થના કરી કે મને મન કર્મ વચને સત્સંગ કરાવજો અને આ જીવ સત્સંગમાં જોડાય, સેવા થાય એ કરાવજો. સ્વામીજી એમ સરસ મજાના આશીર્વાદ કે બસ આપણે એ જ કરવાનું છે. અને પછી 4 વર્ષ 2020નો સમયો ભરીને જ્યારે હું કેનેડા પાછો આવ્યો અને એક મને જોન્ડિસ નાનો સરખો રોગ મૂક્યો અને પછી કોવિડ ચાલુ થયો, સ્ટોર બંધ, ગવર્મેન્ટ ઘેર બેઠા પૈસા આપે, એમાં 4 વર્ષ જે કથા વાર્તા અને આ એમાં જે આખો આત્માને મહારાજે બદલી નાખ્યો. આજે એમની અપરંપાર કરુણા છે, અપરંપાર કરુણા છે અને પ્રેમ સ્વામીજી જોડે એવી દોસ્તી છે. બાકી તો હું હેત દયા માયા પ્રીતેથી ખેંચાઈ જ ગયો હોત. આપણે બધા સમજી શકીએ છીએ કથા વાર્તાનું અંગ ના હોય તો આપણને શું કરવું જોઈએ. જ્ઞાન કામનું છે કે તમને ખબર પડે કે મારે ક્યાં ઉઠક બેઠક જોઈએ, કોનો સમાગમ કરવો પડે, એ બધું જ્ઞાનથી ખબર પડે. બાકી આધ્યાત્મિક ઇતિહાસમાં ક્યારે સ્વામીજી એવું કહેતું કે જ્ઞાનથી તમે આગળ વધી શકો. અરે પ્રથમ 77માં તો મહારાજે કીધું છે કે જ્ઞાન અને ભક્તિનું બળ લઈને જે ધર્મ પંચવર્તમાનના ખોટા કરશે એ ગુરુદ્રોહી, વચનદ્રોહી, અસુર, એને વિમુખ જાણવો. આ ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 77માં કીધું છે. તો આપણે તો કેટલા બધા ભાગ્યશાળી છે, પ્રગટ ગુરુની ગોદમાં બેઠા છે. બોલો પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. હવે આજે વતનામૂત સ્વામીની વાતો, શિક્ષાપત્રી, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે અને સ્વામીજીની અઢળક પ્રવાણીઓ એટલી બધી સાંભળી છે. એમાંથી હું તો ગોષ્ઠીની સેવા મળે એમાંથી એક શબ્દ બહારનો ના હોય, બધા અંદરના શબ્દો, કારણ કે એટલું બધું લખ્યું છે ને કે આપણને કશું કરવાનું. આજે એમની કૃપાથી, પ્રેમ સ્વામીની દોસ્તીથી આજે 273 વતનામૂત મોડે છે. એટલે જ્ઞાન તો બધું જ છે, પણ આ જ્ઞાન શું કામનું? મહારાજે પ્રથમ 6માં કીધું કે ગુણોનું માન છોડીને સુરવીર થઈને જે ભગવાન અને ભગવાનના સંતમાં વિશ્વાસ કરે છે તે જ સત્સંગમાં મોટપને પામે છે. અને બીજું પ્રથમ 31માં કીધું નિશ્ચય વડે મોટપનું કે પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયથી જ મોટપ પમાય છે અને ભગવાનની આજ્ઞામાં રહીને ભક્તિ કરવાથી મોટપ બનાય છે. તો આ આજે આપણે વાગોળ્યું હોય ને તો આપણને ખબર પડે કે મોટપ શેમાં છે. મોટપ કંઈ ગાદીએ બેસાડે કે હાર પહેરાવે એમાં જરાય મોટપ નહીં. દાસનો દાસ થઈને રહે, સર્વે હરિભક્ત બધા મોટા છે. હું સર્વથી ન્યૂન છું. પ્રથમ 58માં કીધું કે હરિભક્તનો દાસનો દાસ થઈને રહે, સર્વે હરિભક્ત બહુ મોટા છે, બહુ મોટા છે, એમનો મહિમા સમજે એ મોટપ કીધી છે. તો આજે મારા પ્રાર્થના સ્વામીજી જે એ જ કે બસ દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી આવીને આવી મને સેવા કરાવતા રહે, નિમિત્ત બનાવતા રહે. બીજું આપણને સ્વામીજી ઘણી બધી વાર આપણને ઘણું બધું કીધું છે. એમના એક માર્મિક સૂચનો છે ને જો જીવમાં ઓગળ્યા હોય ને તો
ના સ્વામીજી કહેતા આપણે જીવમાં સત્સંગ કરવાનો છે. આ દેહાભ્યાસી સત્સંગનો કોઈ મતલબ નહીં. દેહ તો આપણને ખબર છે, ઘરમાં જઈએ જૂતા બહાર કાઢીને જઈએ એમ અહીંયા જ પડ્યો રહેવાનો છે. સાથે કોણ આવવાનું છે? આત્માને રૂડું કરવાનું છે. અને મહારાજે વતનામાં કીધું કે 3-4 જન્મે બી અમે તમને ધામમાં મોકલી દઈશું. આ જન્મે પૂરું નહીં થયું હોય તો બીજા જન્મે તમને સત્સંગમાં જન્મ આપીને પાછું જ્યાંથી બાકી હશે ત્યાંથી અમે એનાથી આગળ ચલાવીશું. આટલી મોટી સરસ આશીર્વાદ આપે છે તો આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આવા પ્રગટ ગુરુની ગોદમાં બેઠા છે. બોલો પ્રગટ પ્રેમ સ્વરૂપ સ્વામી હરિ સ્વામી મહારાજની જય જય જય. સ્વામીજી એમની પરાવાણીમાં કીધું છે, હમણાં જ આપણને કીધું કે કોઈની માથાકૂટમાં પડતા નહીં અને પ્રસંગ બને ત્યારે કોઈનો અભાવ લેતા નહીં. તો કે સુખ્યા 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 થઈ જશો. કેટલું મોટું વાક્ય છે. આ એક જ વાક્યમાં આખો સત્સંગ પૂરો થઈ જાય છે. બીજું વતનામૃત સ્વામીની વાતોમાં આ બધામાં ક્યારે અવિશ્વાસ ના લાવતા. અવિશ્વાસ એટલે ચોખ્ખું મરણ, અને એમાં વિશ્વાસ એટલે તમારા પુણ્યના ઢગલા ઢગલા ઢગલા. યોગીજી મહારાજ કહે છે ને, આપણે પુણ્યના ગુણાકાર જ કરતા રહેવાના, સરવાળા નહીં, બાદબાકી નહીં. અને એનાથી આગળ આપણને ભગવાન સ્વામિનારાયણ 2 સૂત્રો આપીને ગયા છે. નિજાત્માન બ્રહ્મરૂપમ, જે સમજણવાળાના અંગ માટે, અને દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચીશ એના રંગમાં. આ ભલી શબ્દનો વિચાર કરીએ ને, કેટલો કરુણા ભરો શબ્દ છે. નકરી કરુણા છે ભલી શબ્દમાં. સ્વામીજી કહેતા કે ભગવાન સ્વામિનારાયણ શબ્દ ક્યાંથી ઓધી લાવ્યા હશે. સ્વામીજી કહેતા રાચીશ એના રંગમાં, દાસનો દાસ થઈ રાચીશ એના રંગ. આપણે દાસ જ થવાનું. ભગવાન સ્વામીને કહે હું તમે કહેશો એમ કરીશ, હું તમારા માટે તમારો થઈ જઈશ. કેટલા મોટા આશીર્વાદ છે. જો આ સૂત્રને વાગોળ્યું હોય ને તો જીવમાં કેટલો બધો અંતરે સુખ્યા થવાનું છે. બહાર તો ગમે તેટલી સમૃદ્ધિ હશે, આપણને ખબર છે ક્ષણિક માટે જે નાશવંત છે, પણ આપણા આત્માનું યાત્રા પૂરી ના કરીએ તો મનુષ્ય દેહનો કોઈ જ ન. અને મનુષ્ય દેહમાં જ હઠ માન ઈર્ષા બધું નીકળે છે. બાકી 84 લાખ યોની છે, એકેમાં જ એને હઠ માન ઈર્ષા નીકળનું નથી, એ આપણને ખબર છે. તો આપણે જીવનો સત્સંગ કરવાનો છે. અને શાસ્ત્રીજી મહારાજ આપણને ખબર છે અક્ષર બ્રહ્મનું, આ થોડી 2 મિનિટ વાત કરું અક્ષર બ્રહ્મ. કે શાસ્ત્રીજી મહારાજે આપણને એમની યજ્ઞ પુરુષદાસ શાસ્ત્રીજી મહારાજ લિખિતાન એમાં ચોખ્ખું લખેલું છે કે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના પ્રગટાવનાર ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે અક્ષર બ્રહ્મ કેટલા એના વિશે કીધું છે. એમાં લોયાનું 17નું સ્તુતિ નિંદાનું વતનામૃત કે અક્ષર બ્રહ્મનો મહિમા ગાઈને શ્રીજી મહારાજ કહે છે અક્ષર તે આવો છે. સ્વામીજી આ વતનામૃત સમજાવતા કહે 3 વર્ષ સુધી ગુણાતન સ્વામીએ આ વતનામૃત શા માટે વંચાવ્યું હશે. રોજ સવારે લોયાનું 17 વતનામૃત શરૂ કરે અને ભગવાનની સ્તુતિ કરનારો પણ નિંદા કરે, પોતાનો હોય ઉપેક્ષા કરે. કોઈ અણવિશ્વાસ હશે એમના સેવકોમાં, જેના ફળ સ્વરૂપે આ વતનામૃત વંચાવવું પડ્યું. આપણે એવો એક આગવો સંબંધ કેળવો છે જેના ફળ સ્વરૂપે મોટા પુરુષ રાજી થાય. સ્વામીજી કહે 100 વર્ષનું હેત હોય તો પણ તૂટી જાય કે મારું એક વાક્ય બરોબર વિચારજો. 100 વર્ષનું હેત હોય તો કોઈ વૃત્તિ ઉપર પ્રભુ ડામ દે કે ડામ દે એટલે છેલ્લાનું 29, 35 ને 33 આ વતનામૃતો કે સાધકે સિદ્ધ કરવા પડે જ. નહીં તો પોતામાં કયો દોષ સ્વભાવ નડે છે એ દોષ સ્વભાવને જો જાણી રાખ્યા હોય અને મોટા પુરુષ એનું ખંડન કરે ત્યારે અભાવ ના આવે. આખું વતનામૃત સમજવા જેવું છે ખરેખર. તે અક્ષર તે આવો છે. એમાં અક્ષર બ્રહ્મનો મહિમા મહારાજ કે દેહ દમન છે ને. સ્વામીજી સમજાતા શિયાળાની કડકડતી ઠંડીમાં તમારું કોઈ ઓઢવાનું લઈને જતો રહે અને પછી એના પ્રત્યે દિવ્ય ભાવ રહે કે બોલો. એનાથી વધારે કહેતા હતા પરમહંસોને ભગવાન સ્વામીને કે રાત્રે 12 વાગ્યા પછી જો લઘુ કરવા ઊભા થાય તો પછી સુવાનું નહીં. કેટલા કડક નિયમો. એ દેહ દમન આપણા પ્રેમ સમયજી પાળે છે. બોલો પ્રગટ ગુરુ હરિસિંહ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. આવા ગુરુની ગોદમાં આપણે ગોદમાં બેઠા છીએ. આપણે તો સત્સંગ સમાજ આપણો એટલો બધો ભાગ્યશાળી છે. વધારે વાત ના થાય, વતનામૃત તો એક વાંચો ને આમ આંસુ પડે એવું વતનામૃત છે. એટલે કહેવાનો મતલબ એ છે આપણે જીવનો સત્સંગ કરવાનો છે. દેહ કરવાનો સત્સંગ, દેહ ભાષી સત્સંગ કોઈ કામનો નથી, કોઈ કામનો નથી, કોઈ કામનો નથી. મહારાજે નાના નાના પોઈન્ટ એટલા સરસ કીધા. મધ્ય 21 મુદ્દાનું વતનામૃત. મહારાજ કે સપનું પણ અમારી મરજીથી આવે છે. એટલે કે મહેરબાની કરીને કોઈએ ખોટા સપના તો કહેવા જ નહીં, નહીં તો દંડા ગવર્મેન્ટ બેઠી જ છે. હા,
અને પ્રસંગો, હા પ્રસંગો આપણા જીવનમાં બને, 100% બને, પણ એ આપણને કાં આગળ લેવા માટે, કાં આપણી મોટા પુરુષ પ્રત્યેની નિષ્ઠા પાકી કરાવવા માટે, કાં કોઈક સમજણ આપવા માટે, કાં ભૂંડું પ્રારબ્ધ હોય ને એ દૂર કરવા માટે. બાકી પ્રસંગો ખોટા કહીએ તો હમણાં જ મેં વાત કરી પ્રથમ 77ની કે ધર્મ અને જ્ઞાન ભક્તિનું ખોટું બળ લઈને જે પંચવર્તમાન ધર્મને ખોટા કરશે એ ગુરુદ્રોહી, વચનદ્રોહી, વિમુખ, અસુર જાણવો. આ મારા શબ્દો નહીં, પ્રથમ 77 મહારાજનું ચોખ્ખું વચનામું છે. તો આપણે એને વાગોળ્યું હોય ને તો ક્યારે આપણને એ થવાનું મન જ ના થાય. બીજું મૂર્તિયોગમાં એક સરસ વાક્ય લખ્યું છે કે પાત્ર થયા વિના મહારાજનું સુખ આવે ને તો પોતે ભગવાન થઈ બેસે અથવા બીજાને ભગવાન થઈ બેસાડે. આ મારું વાક્ય નથી, કેટલું સરસ. આમ તમે આ વાગોળ્યું હોય કે પાત્ર થયા વિના મહારાજનું સુખ આવતું થાય એટલે પોતે ભગવાન થઈ બેસે કાં બીજાને ભગવાન થઈ બેસાડે. સ્વામીની વાતોમાં એ લખ્યું છે કે ચિત્ત કી વૃત્તિ એક હે, ચાહે ત્યાં લગાવો, ચાહે તો વિષય કમાઓ, ચાહે તો ભક્તિ કમાઓ. કેટલું સરસ આ બધું હોય, આમ જીવમાં ઉતાર્યું હોય તો કેવી મજા આવે. તમને આમ 36 દે અક્ષરધામ, મર્યા તો લાખના, મર્યા પછી 1.25 લાખના. જવાનું છે બી ગુણાતીત પુરુષોની જોડે, ભગવાન સ્વામિનારાયણ જોડે. સ્વામીજી અક્ષરધામમાં રાહ જોઈને બેસે, બેઠશે. જો પણ આ બધું આપણે કર્યું હશે તો એના માટે આપણે નિરંતર કથા વાર્તા, સ્વામીજીની આજ્ઞા, એમના ગમતામાં એ શું, એમની શું રુચિ છે, એમની શું અનુવૃત્તિ છે એ પ્રમાણે વર્તીએ ને તો જ સ્વામીજીએ આપણને ખબર છે એમનો ચંદન જેવો દેહ આખી આપણને સુખ્યા કરવા માટે ઘસી નાખ્યો. આજે ભગવાન સ્વામિનારાયણે કઠિન તપસ્યા શા માટે કરી? કે આવતા મુમુક્ષોને સુખ્યા કરવા માટે, આપણા માટે. ગુણાતીત પુરુષો યોગીજી મહારાજ અને ગુણાતીનંદ સ્વામી મહારાજ 12 વર્ષ વડતાલમાં માદા સાધુઓની સેવા શું કામ કરી? આપણને વર્તન, એમનું વર્તન કે આપણે જોઈએ તો આપણે એવા થઈએ. વર્તન જ, આપણું વર્તન, વાણી, સમજણ પાકી હશે તો ભગવાન બધું જ આપવાના છે, બધું જ આપવાના. આ લોકનું સુખ તો આપવાના છે, જોડે પરલોકનું બી સુખ આપવાના છે. અને મહારાજે સ્વામીજીની પરાવાણીમાં મેં સાંભળેલું કે અમે શરૂઆતના 14 વર્ષ છે કે પ્રેમ સ્વામીજી અમારી જોડે હતા ને તો અમને ખબર નથી પડી કે ક્યાં નીકળી ગયા, કે અમે પ્રથમ 27ની એક જ લીટી ઉપર આખા 14 વર્ષ કાઢ્યા. કે પરમેશ્વર તો સૌને ભજવા છે પણ સમજણમાં ફેર છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તો આ સમજણ પાકી કરવાની છે. મારો ટાઈમ પૂરો થવા આવ્યો છે. હવે છેલ્લી વાત કરીને હું મારી સેવા પૂરી કરું. સ્વામીજી કહેતા કે 30 મિનિટ આપણે ભજન ન કરી શકતા હોય તો આપણો આત્મા કોઈ વૃત્તિને આકારે છે. નારાયણ સૌ પ્રભુના સ્વરૂપો છે. નારાયણ કોઈ થયો નથી કે થવાનો નથી. અક્ષર બ્રહ્મને પોતાનું સ્વરૂપ ન માને, નારાયણે એને અધર્મી કહ્યો છે. અક્ષર બ્રહ્મને પુરુષોત્તમ નારાયણની સાથે સામર્થ્ય અને પાળાને પામવા માટે પ્રયત્ન કરનાર વ્યક્તિને કૃતજ્ઞ કહ્યો છે. આત્માને નરકનો કીડો માનવાનો નથી. હું ગુણાતીત છું, હું અક્ષર છું, હું પ્રકાશયુક્ત છું, હું આત્મા છું. નારાયણ મારાના હૈયાને વિશે મોટા પુરુષ અખંડ રહે છે ને રહે છે જ. નારાયણનું સામર્થ્ય થોડું હોઈ શકે. નારાયણ એટલે નારાયણ, ભગવાન એટલે ભગવાન. વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાન એટલે ભગવાન, એનું ચૂથણું કરવું જ નહીં. આવા શબ્દો વચનામૃતમાં વાપરાય, એનું ચૂથણું કરવું જ નહીં. ભગવાન એટલે ભગવાન. ગુણાતીતની સાથે સામર્થ્ય પણાને પામવાનું કે હું અક્ષર બ્રહ્મ છું. આપણે એ ભાવથી સેવા કરવાની છે. નારાયણ ના થશો, નારાયણ એકને જ રહેવા દો. નારાયણ થવા જશો તો 24 કલાકની હરેક સેકન્ડ રડાવશે. નારાયણ થવા થશો, સ્વામીજીના શબ્દો કે 24 કલાકની હરેક સેકન્ડ રડાવશે. અને બીજું સ્વામીજી કહેતા સ્વભાવ જોશે તેને માટે તો 6 મહિના યમપુરી પાકી જ છે. પછી રડાવશે, પછી પ્રાર્થના કરીશું, પછી પૃથ્વી પર પાછો મોકલશે. પણ અભાવ તો ક્યારે કોઈનો લેતા નહીં. અને સંબંધ જ જોજો, સ્વભાવ જ જોવાનો નહીં, નહીં ને નહીં. આમ જીવમાં કોતરી નાખવાનું કે છે હરિધામનો પતિ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. ત્યાં કશું જોવાય નહીં આપણાથી. જેવો હોય લોયા 18 બી આપણે વાત કરી, લૂલો લંગડો કાળો પહેરો ગમે તે હોય, અક્ષરધામમાં તો કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, બધા એક સરખા છે. અને મહારાજ કે નીચે જુદા થયા તો અક્ષરધામમાં એ જવાના જ નથી, કારણ કે બધા એક સરખા છે. તો ક્યાંથી પછી અક્ષરધામ? સ્વામીજી એમની છેલ્લી પરાવાણી 2000 સાલ નથી પણ ખબર ન 2016 એમની પરાવાણીમાં કે તમે બધા જતા રહો અને 50 વર્ષ સુધી દેખાવ નહીં,
તોય અમારી મસ્તી ઓછી ન થાય, કેફ ઓછો ન થાય. તમે જતા રહ્યા ને તમને બોલાવશું ને તમે ન આવ્યા, નો પ્રોબ્લેમ્સ. અમે અમારી મસ્તીમાં ભજન કરીશું, પણ અમારો કેફ ઓછો ક્યારેય નહીં થાય. આજે સ્વામીજી યાદ આવે છે કે કેમ વિસરું પ્રેમ તારો, હૈયે હુર આનંદ પ્રગટાવ્યો. ઓ પ્રાણ પુરુષ તું હમારો, જીવન ભરનો તું સથવારો, ભવ ભવનો સુસથવારો. સાથે સાથે અક્ષરધામનું બી સુખ આવે, કારણ કે એના એ સ્વામીજી પ્રેમ સ્વામીજી મહારાજ છે. બોલો પ્રગટ ગુરુ હરિસિંહ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. સજાનંદ સ્વામી મહારાજની જય.